જય જવાન જય કિસાન. આ છે દિવાળી વેકેશનનું ટ્રાફિક. બોટાદ ગઢડા રોડ છે ને ગામ છે નાગલપર ને આજે આપણે મોટર કાઢવા આવી ગયા છીએ ટાટેમ ગામે. આ છે કંઈક ખેડૂતભાઈનો બોર ને ખેડૂતભાઈએ તાકાત કરીને આટલી મોટર ખેંચી છે. ખેડૂતભાઈને આપણે ના પાડતા કે વરસાદ છે તેના કારણે બોરે ગાડી કમ્પ્લેટ પાછી લાગે નહીં ને વરસાદ છે તો તમે થોડા દિવસ ખમો. તો ખેડૂતભાઈ કે નહીં, મારા પડામાં ખૂતે એવું નથી, કાંકરિયાટ પડું છે અને તમે આવો જ તે. ત્યારબાદ ગાડી ખૂતી ગઈ, ટ્રેક્ટર મગાવ્યું ગામમાંથી ને આપણે બોરે ગાડી લઈ જઈ રહ્યા છીએ ટ્રેક્ટર સાથે ઢળીને. ટ્રેક્ટર સાથે બાંધીને બોરે ગાડી પોગાડી દીધી છે અને કમ્પ્લેટ પાછી મારી દીધી છે. અને દિવાળી પછીનું આપણું આ પહેલું કામ છે તો શ્રીફળ ફોડીને આપણા કાર્યની શુભ શરૂઆત કરીએ મિત્રો. આવનારું નવું વર્ષ ખેડૂતો માટે આ સાંટા જે વરસાદ છે આફતરૂપી દુઃખના ડુંગર ખેડૂત માટે માથે અત્યારે વરસી રહ્યા છે, ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ દુઃખના ડુંગર ખેડૂતને સડવાની શક્તિ આપે અને વરસાદ રહી જાય તો ખેડૂતભાઈ કપા વીણે અને હાથમાં આવેલો પાક સિંગ છે તે સફળતાપૂર્વક લે. પણ હવે વરસાદના કારણે ઘાસચારો તો હાથમાં આવે એવું નથી, પણ જો સતત આવી રીતે વરસાદ વરસશે તો સિંગ પણ ઉગી જશે અને કપા તળાઈ ગયો છે તે કપા પણ ઉગવા માંડશે. એટલે આવનારું આ નવું વર્ષ ખેડૂતો માટે બહુ નુકસાનરૂપી છે. મોટરની આપણે કુસ્તી ચાલુ કરી દીધી છે અને આપણે પથ્થર ભાંગી રહ્યા છીએ ને મોટર પાછી મારી રહ્યા છીએ. મોટર કમ્પ્લેટ પાછી માર્યા બાદ સાઈડમાં નાના એવા પથ્થર છે એટલે મોટર આવી રીતે કંઈક ઝટકા મારી રહી છે તાકાત કરીએ ત્યારે. હવે મારા ખ્યાલથી મોટર સંપૂર્ણપણે ફરી થઈ ગઈ છે ને હવે એક ગાય આપણે કાઢી લીધી છે. મોટર માથે પથ્થર હતા, પથ્થર ભાંગ્યા અને મોટર આગી પાછી કરીને આપણે પથ્થર સોલીને ફસાયેલી મોટર સફળતાપૂર્વક ફરી કરી નાખી છે. હવે આપણે રસાયણની આટીએ તાકાત અજમાવશું ને એક ગાય ફરી વખત બહાર કાઢશું. ત્યારબાદ આપણે ટ્રેક્ટર સાથે બાંધીને મોટર ખેંચી લઈશું. રસાયણની આટીએ વગર તાકાતે કમ્પ્લેટ ઇઝી મોટર આવી રહી છે અને મોટર થઈ ગઈ છે ફરી, તમે જોઈ શકો છો. હવે આપણે ટ્રેક્ટર સાથે બાંધીને ઝડપથી મોટર ખેંચી લઈએ. ટ્રેક્ટર સાથે બાંધી દીધું છે અને ટ્રેક્ટર કરી દીધું છે હાલતું. ખેડૂતભાઈને 280 ફૂટ જેવો બોર છે અને 230 ફૂટ જેવી મોટર ઉતારેલી છે. અઢીનો પાઇપ છે. 335 ટ્રેક્ટર સાથે બાંધી દીધું છે ને કઈ કંપનીનું ટ્રેક્ટર છે તમે કોમેન્ટ કરજો મિત્રો. ધીરું ધીરું ટ્રેક્ટર ચાલી રહ્યું છે ને ધીમે ધીમે વરસાદ પણ આવી રહ્યો છે. ખેડૂતભાઈની મોટર સફળતાપૂર્વક નીકળી ગઈ, તમે જોઈ શકો છો. પથ્થરના કારણે જાળી તૂટી ગઈ છે, ગોટો વળી ગઈ છે અને મોટરે લીટા પડ્યા છે. વરસાદ ઝીણો ઝીણો હોવાને કારણે ફરી વખત મોટર ખેતર બહાર કાઢવા માટે ગાડી આપણે ટ્રેક્ટર સાથે બાંધવી પડશે અને ટહળીને ગાડીને બહાર કાઢવી પડશે. સફળતાપૂર્વક ખેડૂતભાઈનું ને અમારું કામ થઈ ગયું. જય માતાજી.